વાહ મારા નાથ વાહ. અરે ભક્તરાજ, હા પ્રભુ. આજે કનૈયા અમર ડાલીના બીજા પુષ્પ આપ્યા છે ભક્તરાજ. હા મારા નાથ. જ્યારે ભક્તરાજ પહેલા પુત્રની પ્રાપ્તિ થાય ને ભક્તરાજ, હા મારા નાથ. ત્યારે તમે બે પારણા બાંધો ભક્તરાજ. હા મારા નાથ. અને જ્યારે પહેલા પુત્રની પ્રાપ્તિ થાય એના છઠ્ઠા દિવસે આ દ્વારિકાનો ઠાકર પરણિયામાં આવીને ભૂલી જશે ભક્તરાજ. હા એ તો મને વિશ્વાસ છે મારા નાથ, પણ કયા સમયે આવશે એ વાર કથીની સમય તો મને જણાવો મારા અરે પ્રભુ. વાહ ભક્તરાજ, એ પણ હું કઈ સંભળાવું છું ભક્તરાજ. હા મારા નાથ. એ સંવંત 1461 ની સાલ ધીરે, સંવંત 1461 ની સાલ ભાદરવા સુદ દસમ કેરી રાતડી હોજી. જય હો. ઈ વારયા પૂ 11 ગુરુવાર ધીરે, વારયા પૂ 11 ગુરુવાર પરણિયા દેખીને અચરજ પામજો. દિયાદેશ, દિયાદેશ, દિયાદેશ. અરે ભક્તરાજ, હા વાહ વાહ પ્રભુ વાહ. સંવંત 1461 સાલ ભાદરવા સુદ દસમ કેરી રાત્રિએ જો જન્મ થાય ને ભક્તરાજ, હા મારા નાથ. તો માનજો કે આજ અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકર આજે તમારા દ્વારે પધાર્યો છે ભક્તરાજ. જરૂરથી મારા પ્રભુ જરૂરથી. પણ હે મારા નાથ, અરે કહો કહો ભક્તરાજ. જ્યારે પહેલા પુત્રનો જન્મ થાય ત્યારે એનું નામ મારે શું રાખવું, અને બીજા પુત્રનો જન્મ થતા એમનું પણ મારે શું નામ પાડવું મારા પ્રભુ. અરે જરૂરથી ભક્તરાજ, એ પણ કઈ સંભળાવું છું. એ દિશાની આપો કુમ કુમ પગાલી પાંચ જો જો. એ દિશાની આપો કુમ કુમ પગાલી પાંચ જો જો. એવી આવીને યુ કરતી દેખને યુતાર સુરે. રાખજો રે વીર મને વરુડા નામ જો જો. એવા આવીને મધિયાના મેળના માગ સ્યાદે. જય હો મારા નાથની જય હો. રાખજો રે રમના વરુડા મારા નામ જો જો. એ રાખજો રે રમના વરુડા મારા નામ જો જો. એ બોયાવીને ભૂમિનો પારયુદાર સુરે. એ વાયાવીને ભરવારે પુણ્યમંદાર સુરે. જય હો જય હો મારા નાથ, તમારી જય હો. વાહ પ્રભુ વાહ. અરે ભક્તરાજ, હા મારા નાથ. જ્યારે પહેલા પુત્રની પ્રાપ્તિ થાય ને ભક્તરાજ, હા મારા નાથ. એના રૂડા રામદેવના વિરમદેવ નામ રાખજો ભક્તરાજ. જરૂરથી મારા નાથ. અને જ્યારે ભક્તરાજ, જ્યારે આજ અખિલ બ્રહ્માંડનો માલિક તમારા દ્વારે પધારે ને ભક્તરાજ, હા મારા નાથ. એના રૂડા રામદેવ નામ રાખજો ભક્તરાજ. વાહ મારા નાથ વાહ. જરૂરથી રામદેવ નામ રાખીશ મારા વાલા. કારણ કે ભક્તરાજ, આજે મેં અમર ડાલીના બંને પુષ્પ આપ્યા ભક્તરાજ. હા પ્રભુ. સાલમાં સ્થિતિ આપી, નિશાની આપી ભક્તરાજ. હા પ્રભુ. પણ આજે તમારા મનડા કેમ ઉદાસ જણાય છે ભક્તરાજ. હે મન નટખટ કનૈયો, મને મારા વાલા, મને હજુ વિશ્વાસ નથી બેસતો મારા વાલા, મને હજુ વિશ્વાસ નથી અરે બેસતો. વાહ ભક્તરાજ, કારણ કે હજુ આ દ્વારિકાના કાળિયા ઠાકર ઉપર તમને હજુ ભરોસો નથી હે હા ભક્તરાજ. મારા નાથ, આ તો તારી લીલા કહેવાય મારા પ્રભુ, તારી લીલા કહેવાય. અરે વાહ ભક્તરાજ, તો આજ કનૈયો કહે અને તમે સાંભળો ભક્તરાજ. હા પ્રભુ. ઈ અજમલ તારી ભક્તિ મારા ગાઈ ગયો. હજ પ્રભુ માંથી દીકરો કાનો બની ગયો રે.
વાહ પ્રભુ વાહ. અરે ભક્તરાજ હા મારા નાથ આજે પિતા તમે ને પુત્ર હું બન્યો ભક્તરાજ આથી તો શું વિશેષ હોય ભક્તરાજ હે મારા નાથ મને ક્ષમા કરો મારા પ્રભુ ક્ષમા કરો પણ ભક્તરાજ આજે તમે દ્વારિકા સુધી આવ્યા છો ને ભક્તરાજ હા પ્રભુ તો આજે તમારા દિલમાં જે હોય આજે કનૈયાને બતાવી દો મારા નાથ અમારે આજે કનૈયો તમારી અતિ પસંદ છે ભક્તરાજ અતિ પ્રસન્ન થયેલા હોય તો મારા નાથ અમે એવું આ જગતની અંદર એક સાંભળેલું છે કે તમારે જ્યારે ગોકુળ મથુરામાં હતા ત્યારે કાન અને ગોપીનો રાસ રમતા અરે હા ભક્તરાજ જે એમની રાસલીલા જોઈ હોય એનો જન્મારો સુધરી જાય મારા નાથ તો કૃપા કરી અને તમારી રાસલીલાના દર્શન કરાવો મારા નાથ દર્શન કરાવો અરે અવશ્ય ભક્તરાજ કારણ કે ભક્તરાજ આજે તમે દ્વારિકા સુધી આવ્યા છો ને ભક્તરાજ હા પ્રભુ તો કારણ કે તમારે રાસલીલાના જો દર્શન કરવા હોય ને ભક્તરાજ હા મારા નાથ તો આજ વૃંદાવનની અંદર જઈ આસન ગ્રહણ કરો ભક્તરાજ જરૂરથી મારા પ્રભુ જ્યાં મારી શેરી અને ગલીએ રાસલીલા રચાય છે ને ભક્તરાજ તો આજે કનૈયો રાસલીલાના દર્શન કરાવે ભક્તરાજ જય હો કૃષ્ણ કનૈયાની જય હો અરે મારા નાથ અરે કહો કહો રૂક્ષ્મણી સોનાની દ્વારકા છોડીને પોકરણનો અવતાર લેશો તો પછી મારું શું થશે મારા નાથ અરે નહીં નહીં રૂક્ષ્મણી આવા ઉદાસ ના થો રૂક્ષ્મણી કારણ કે રૂક્ષ્મણી આજે મારા ભક્ત અજમલને વચન આપી બેઠો છો એટલે કહેવતમાં કીધું છે કે રઘુકુળ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ આ કનૈયાના વચન ના જાય રૂક્ષ્મણી પણ તમે પણ આવા ઉદાસ ના થાઓ તમે પણ યુગે યુગે ભેગા છો અને યુગે યુગે ભેગા રહેશો એટલા માટે તમે રોજ 18 જણા ત્યાં અવતાર ધારણ કરો તમારા 18 અંગ હું આકાર રાખીશ રક્તપિંડનો હું રોગ મૂકીશ જેથી કરી કોઈ રજપૂત તમારું માગું નહીં સ્વીકારે અને જ્યારે તમારી 18 વર્ષની ઉંમર થશે અને મારી 22 વર્ષની ઉંમર થશે જ્યારે ચોરીની અંદર હસ્તમિલાપ થશે ને રૂક્ષ્મણી ત્યારે તમારું સ્વરૂપ હશે હું તમને પાછું સોંપરત કરીશ આ મારું વચન છે રૂક્ષ્મણી ભલે મારા નાથ અરે ગરુડજી મહારાજ તમે પણ આવા ઉદાસ ના થાઓ તમે પણ યુગે યુગે ભેગા છો અને યુગે યુગે ભેગા રહેશો એટલા માટે જાઓ હું તમને મારા લીલુડા ઘોડા તરીકે રાખીશ આ મારું વચન છે ગરુડજી મહારાજ અરે હનુમાનજી મહારાજ તમે પણ આવા ઉદાસ ના થાઓ તમે પણ યુગે યુગે ભેગા છો અને યુગે યુગે ભેગા રહેશો એટલા માટે જાઓ તમને હું મારા ભમરિયા ભાલા તરીકે રાખીશ આ મારું વચન છે હનુમાનજી મહારાજ